નમસ્કાર. અત્યારે ગુજરાતમાં જે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં ઘણા ઉમેદવારો થોડી એમ કે મૂંઝવણ અનુભવી રહ્યા છે. હા, બરાબર છે. હા, ખાસ કરીને પેલી વાંધા અરજીઓ આવી ગયા પછી પણ હજુ ફાઇનલ કે પ્રોવિઝનલ આન્સર કી નથી આવી એની જ રાહ જોવાઈ રહી છે. ખરું છે. અને આ જે અનિશ્ચિતતા છે ને એ ઉમેદવારોની ચિંતા વધારે છે. કારણ કે એમની આગળની તૈયારી, એમની અપેક્ષાઓ બધું આના પર જ છે. બિલકુલ. તો આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી ચર્ચાનો આધાર ભરતી પરિણામ, મૂંઝવણ અને અપેક્ષા લેખ છે. સમજવાનો પ્રયાસ કરીશું કે આ મોડું શા માટે થઈ રહ્યું છે, અફવાઓ કેટલી સાચી છે અને હવે આગળ શું થાય એવું લાગે છે. તો સૌથી પહેલો સવાલ એ જ કે આ આન્સર કી આવવામાં આટલી વાર કેમ? જુઓ, લેખ પ્રમાણે 3 મુખ્ય કારણો હોઈ શકે. પહેલું અને કદાચ સૌથી મોટું કારણ એ છે કે બોર્ડને કદાચ બહુ જ મોટી સંખ્યામાં વાંધા અરજીઓ મળી હોય. ઓહ, એટલે કે ઉમેદવારો તરફથી ઘણા સવાલો ઉઠ્યા હોય જવાબો પર. હા, બરાબર. હવે દરેક વાંધાને ધ્યાનથી ચેક કરવો, જે તે વિષયના નિષ્ણાત પાસે ફરીથી એનું મૂલ્યાંકન કરાવવું, પછી કમિટી એને મંજૂરી આપે, આ આખી પ્રોસેસમાં મતલબ સમય તો લાગે જ. સમજાયું. એટલે દરેક રજૂઆતને ગંભીરતાથી લેવાય છે એ સારી વાત કહેવાય, પણ હા, એમાં સમય જાય. બીજું શું કારણ હોઈ શકે? બીજું કારણ એવું બની શકે કે આ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ભરતી પ્રક્રિયાઓ કદાચ એકબીજા સાથે જોડાયેલી હોય, ઇન્ટરલિંક્ડ હોય. હા. એટલે બોર્ડ કદાચ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવા માંગતું હોય, ક્રમશઃ, જેથી કોઈ ગૂંચવણ ના થાય. અને કોઈ ત્રીજો મુદ્દો જે આ વિલંબ સમજાવતો હોય? હા, ત્રીજું કારણ જે ખરેખર બહુ મહત્વનું છે તે એ કે ભરતી બોર્ડ કદાચ કાયદાકીય રીતે લીગલી એકદમ સેફ અને ટકી શકે એવું પરિણામ આપવા માંગતું હોય. અચ્છા. લેખ પણ એ જ કહે છે કે બોર્ડ અત્યારે પેલી સ્પીડ અને ચોકસાઈ વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઝડપનું દબાણ છે, પણ નાની ભૂલ પણ પછી મોટી કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે, ખરું ને? બરાબર. એટલે જો વાંધા અરજી પછી જવાબ બદલવાની જરૂર લાગે તો નવી કી અપડેટ કરવી એ બધું બરાબર ચકાસવું પડે. ચોક્કસ. એમાં સમય જાય. આ ચોકસાઈની વાત તો સમજાઈ, પણ પેલી જે અફવાઓ ઉડી રહી છે એનું શું? સોશિયલ મીડિયા પર, અમુક યુટ્યુબ ચેનલો પર કટ ઓફ માર્ક્સ આમ ફરતા થયા છે. કોઈ કે 110, કોઈ 120, મેરિટ લિસ્ટની વાતો થાય છે. આ તો ખરેખર ચિંતાજનક છે નહીં? ઉમેદવારો પર કેવી અસર થતી હશે આની? બિલકુલ. અને અહીં એક વાત એકદમ સ્પષ્ટ કરવી જરૂરી છે. લોકરક્ષક ભરતી બોર્ડ એટલે કે એલઆરડી દ્વારા હજુ સુધી ફાઇનલ આન્સર કી કે કટ ઓફ કે મેરિટ આમાંથી કશું જ સત્તાવાર રીતે જાહેર નથી થયું. કંઈ જ નહીં. ના, કંઈ જ નહીં. આ જે પણ આંકડા કે લિસ્ટ ફરી રહ્યા છે ને એ બધી માત્ર અટકળો છે, અફવાઓ છે. એના પર ભરોસો કરવો મતલબ ઉમેદવારો માટે નુકસાનકારક છે. ખાલી માનસિક તણાવ વધે, બીજું કંઈ નહીં. બરાબર. તો અત્યારની સ્થિતિ જોતા ઉમેદવારો શું અપેક્ષા રાખી શકે? આગળ શું થવાની શક્યતા લાગે છે લેખ મુજબ? જુઓ, લેખમાં અમુક સૂત્રોના હવાલાથી એવું જણાવાયું છે કે પીએસઆઈ ભરતીની જે પ્રોસેસ છે એ થોડી વધુ ઝડપથી આગળ વધી રહી હોય એવું લાગે છે. ઓહ. તો એક શક્યતા એવી છે કે પીએસઆઈનું પરિણામ કદાચ પહેલાં આવી જાય. અને કોન્સ્ટેબલની આન્સર કી માટે કોઈ અંદાજ ક્યારે? સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વાંધા અરજીઓ મળ્યા પછી લગભગ 15-20 દિવસમાં ફાઇનલ કી આવી જતી હોય છે. હા. હવે જો એ સમયગાળો પૂરો થઈ ગયો હોય તો લેખ મુજબ એવી આશા રાખી શકાય કે આવનારા 5 થી 7 દિવસમાં કદાચ કોન્સ્ટેબલની આન્સર કી બાબતે કોઈક અપડેટ આવે. પણ ફરીથી કહું છું, આ માત્ર શક્યતા છે, કોઈ ચોક્કસ ટાઈમલાઈન નથી. એટલે કે મૂળ વાત એ છે કે ધીરજ રાખવી અને ઓફિશિયલ જાહેરાતની રાહ જોવી એ જ ઉપાય છે. ચોક્કસપણે. અને સૌથી મહત્વની સલાહ એ છે કે બધા ઉમેદવારોએ કોઈ પણ સમાચાર કે અપડેટ માટે ફક્ત અને ફક્ત એલઆરડીની જે ઓફિશિયલ વેબસાઇટ છે LRDgujarat.in એના પર જ આધાર રાખવો. બરાબર. બીજે ક્યાંય નહીં. હા, સાચી અને ઓથેન્ટિક માહિતી ત્યાં જ મળશે. ચાલો તો આખી વાતનો સાર કાઢીએ. આન્સર કીમાં જે વાર લાગી રહી છે એના કારણોમાં કદાચ વાંધા અરજીઓની મોટી સંખ્યા, પ્રક્રિયાની પોતાની જટિલતા અને કાયદાકીય ચોકસાઈ રાખવાનો પ્રયાસ આ મુખ્ય હોઈ શકે. બરાબર. અને સોશિયલ મીડિયાની અફવાઓથી સાવ દૂર રહેવું, ફક્ત સત્તાવાર જાહેરાત પર જ ધ્યાન આપવું. અને ખાસ કરીને જે ઉમેદવારો બંને પરીક્ષામાં બેઠા છે, પીએસઆઈ અને કોન્સ્ટેબલ,
એમના માટે ધીરજ ખરેખર બહુ જરૂરી છે. સત્તાવાર અપડેટની રાહ જુઓ એ જ બેસ્ટ છે. બિલકુલ. અને આ આખી પરિસ્થિતિ છે ને એક મોટો પ્રશ્ન પણ ઊભો કરે છે. વિચારવા જેવો મુદ્દો છે. કયો મુદ્દો? કે કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય એમાં પારદર્શિતા અને સમયસરતા જાળવવી એ ઉમેદવારોના વિશ્વાસ અને એમના મનોબળ માટે કેટલી બધી જરૂરી છે નહીં? આના પર ખરેખર વિચારવું જોઈએ.